હું આ ત્રીજી વખત રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા વિછિયાના થોરિયાળી ગામ ખાતે થોડા દિવસો પહેલા ઘનશ્યામ રાજપરા નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી। ઘનશ્યામ રાજપરાની હત્યા પાછળનું મુખ્ય કારણ કે તેને લેન્ડ ગ્રેબિંગની એક ફરિયાદ કરી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતાની સાથે જે આરોપીઓ હતા તેમની સામે તેને નામ લખાવ્યા હતા। હવે આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થયા બાદ આરોપીએ વિછિયાના લીંબડી રોડ ઉપર સરા જાહેરમાં ઘનશ્યામ રાજપરાની હત્યા કરી હતી। જો કે આ હત્યા બાદ કોળી સમાજના આગેવાનોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને વિછિયાના થોળિયારીના આસપાસના એ તમામ ગામોની અંદર ભારે રોષ સર્જાતા એ તમામ લોકો એ ધરણા ઉપર બેઠા હતા કે જ્યાં સુધી અમારી માંગ ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી મૃતદેહ જે છે તે ન સ્વીકારવામાં આવે। જો કે આ માંગો પણ સ્વીકારી લેવામાં આવી અને આ માંગો સ્વીકારવાની જવાબદારી જે છે તે રાજકોટના કલેક્ટર દ્વારા લેવામાં આવી હતી। ત્યારબાદ માંગો સ્વીકારતાની સાથે જે ગણતરીના દિવસોની અંદર આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી, પરંતુ આખી આ ઘટનાની અંદર જ્યારે આરોપીઓની ધરપકડ થઈ હતી તે દરમિયાન આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન એક સાથે વિછિયા પોલીસ સ્ટેશનના નજીકના વિસ્તારની અંદર જ્યારે રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન લગભગ 12 થી 15,000ના ટોળાઓ એકત્રિત થયા હતા અને આસપાસના તમામ ગામના લોકો એકત્રિત થઈ અને ત્યાં હોબાળો મચ્યો હતો। જ્યારે આ હોબાળો મચ્યો ત્યારે પોલીસે તમામે ભીડને કંટ્રોલ કરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી અને એસઆરપી સહિતની ટીમો જે છે ત્યાં ઉતારી અને લગભગ 48 કલાક કરતાં પણ વધારે સમય સુધી ત્યાં એસઆરપીની ટીમનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। સમગ્ર વિછિયા વિસ્તારની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ખાસ એ થોળિયાળી ગામની અંદર કે જ્યાં ઘનશ્યામ રાજપરાનું નિવાસ સ્થાન હતું, આ તમામ જગ્યાએ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો અને તમામ જગ્યાએ જે કોઈ લોકો આખી ઘટનામાં પથ્થરમારા પાછળ હતા એ તમામ લોકોની ધરપકડ કરવાની શરૂઆત કરવામાં આવી હતી કે જેમાં 84 જેટલા લોકોની સામે ફરિયાદ દાખલ થઈ હતી અને એમાં 60થી વધારે લોકોની એક સમયે ધરપકડ કરવામાં આવી હતી અને તમામ લોકોની ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલવામાં આવ્યા હતા। જોકે હવે આ ઘટના બાદ એ દિવસો વીત્યા પછી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે હું કેબિનેટની અંદર હતો। ઘટના પૂર્ણ થયા બાદ મેં વિછિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે સંપર્ક પણ કર્યો અને આ કેસની અંદર જે નિર્દોષ વ્યક્તિઓ છે કે જેની ધરપકડ કરવામાં આવી છે તે તમામ લોકોને જલ્દીથી જલ્દી છોડવામાં આવે તે પ્રકારની ચર્ચાઓ અત્યારે થઈ ચૂકી છે। શું કહ્યું એ કુંવરજી બાવળિયાએ એ પણ તમે સાંભળો। થોરિયાળી ગામના બનાવના અનુસંધાને વિછિયા પોલીસ સ્ટેશનના ઘેરાવ અને સરઘસના જીદ સાથે જે કંઈ ઘટના ઘટી છે એના અનુસંધાને બનાવના બીજા દિવસે પણ અમારી કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય અને જે તે વખતે ડિટેઇન કર્યા હતા, પકડાઈ ગયા હતા એવા લગભગ એ વખતે 60 જેવા બધા થઈને અને બાકીના 20 એટલે લગભગ 84 સિવાય વધારાના કોઈને આમાં સામેલ નહીં કરવા એવી પણ આપણે તે દિવસે અહીં સૂચના આપી હતી અને એ પ્રમાણે પોલીસ તંત્ર કરી રહ્યું છે। કેટલાક લોકો ખોટી અફવા ફેલાવીને આની પહેલાં હું આ ત્રીજી વખત અમે બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ સ્ટેશને મુલાકાત લીધી છે, આજે પણ મુલાકાત લીધી અને આપણા જે તપાસની અધિકારી છે એના PSI અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેઇન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય, જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહીમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થઈ અને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારી સાથે અને તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ રીતે આ બધા જ સરપંચ અને આગેવાનો પણ વિનંતી છે કે કોઈ ખોટી અફવાની અંદર ન આવે અને એને કહેવાનું આપણે મદદ જે કંઈ કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ક્યાંક થોડી મદદ કરવા જેવું છે એ આપણે અહીંથી મદદ કરી છે। અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે, બહાર ના આવીને કોઈ ઉશ્કેરણીજનક કંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે અને પોલીસ અધિકારીઓ અને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે, પકડાણા છે એને વકીલ અને કોર્ટના બધાના સંપર્કમાં રહીને વહેલી તકે એનો છુટકારો થાય, છૂટે કોર્ટમાંથી એ રીતનું આપણે આજે પણ ચર્ચા કરી છે અને તમે પણ
તો આ હતું કુંવરજી બાવળિયાનું નિવેદન કે વિછિયા વિસ્તારની અંદર જે ઘટના બની તે ઘટના સંદર્ભે હવે એ ચકચાર એટલા માટે મચ્યો છે કે ઘટનાના દિવસો વીત્યા બાદ કુંવરજી બાવળિયાએ વિછિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. વિછિયા પોલીસ સ્ટેશનના મુલાકાત બાદ ત્યાંના પોલીસ અધિકારીઓને પણ સૂચન આપવામાં આવ્યું કે આની અંદર જે વ્યક્તિઓ નિર્દોષ છે તે તમામને જામીન મળે અને જલ્દીથી જલ્દી જામીન મળે તે પ્રકારની કામગીરી જે છે તે કરવાની છે. પરંતુ આખી આ ઘટના સંદર્ભે જે આરોપીઓએ જે ફરિયાદીની હત્યા કરી એનું શું? ફરિયાદી ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની એક ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદ દાખલ થતાની સાથે જ તેની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી. તો એવું તો કયું કારણ હતું કે આ ફરિયાદીની હત્યા કરવામાં આવી? શું વિછિયા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે કોઈ કામગીરી નહોતી કરી? જો જાહેરની અંદર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ શકતી હોય તો જરૂરથી એ તમામ આરોપીઓ એ પોલીસને જાણ પણ હોઈ શકે કે આરોપીઓ કઈ જગ્યાએ છે. હવે આ સવાલો એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે ઘટના વીત્યાના દિવસો વીતી ગયા, પરંતુ હવે રાજકીય નેતાઓ મેદાને આવ્યા છે અને રાજકીય નેતાઓ મેદાને આવતાની સાથે જ પોતે રાજકીય રોટલો શેકવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના લોકો આખી આ વાત એ જાણી ચૂક્યા છે કે જ્યારે ઘટના બની હતી ત્યારે કોઈ પણ રાજકીય નેતાઓ કે કોઈ પણ વ્યક્તિ ત્યાં નહોતો પહોંચ્યો અને હવે આ દિવસોના દિવસો વીત્યા બાદ કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા ત્યાં મુલાકાતે પહોંચ્યા છે. આપનું શું માનવું છે? વિછિયાની ઘટનાના આટલા દિવસો વીત્યા બાદ કુંવરજી બાવળિયા એ મુલાકાતે પહોંચ્યા પોલીસ સ્ટેશન ખાતે અને પોલીસને એવા સૂચનો આપ્યા કે જેટલા લોકો નિર્દોષ છે તે તમામને જલ્દીથી જલ્દી જામીન મળી જાય અને જલ્દીથી જલ્દી છૂટે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. આપનું શું માનવું છે કુંવરજી બાવળિયાના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ.